સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર આગની બે ઘટનાઓ અલગ અલગ જગ્યાએથી સામે આવી છે। સુરતમાં આજે આગની બે અલગ અલગ ઘટનાઓ બની હતી, જેમાં એક સ્થળે રાંધણ ગેસના લીકેજના કારણે ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે બીજા બનાવમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી। સુરતમાં ગીચ ગણાતા ગોપીપુરા વિસ્તારમાં ઘટના બની હતી। અહીં એક મિશ્ર વપરાશ ધરાવતા રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, તો મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ દેખાતા આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી, તો ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સાવચેતીના ભાગરૂપે આસપાસના મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે, જો કે ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ઈજા કે જાનહાની અંગે કોઈ વિગત હજુ સ્પષ્ટ થઈ નથી। वो फायर ऑफिसर गाजेश्वरी फायर स्टेशन हमने फायर कंट्रोल रूम में मैं कॉल મળ્યો કે ગોપીપુરા લીંબડી કુઈમાં કઈ મકાન ઘરમાં આગ છે એવું કોલ મળ્યો। મેં તાત્કાલિક આજે બે ત્રણ ગાડીને કોલ આપ્યો, નવસારી બજાર ગાચીછેરી અને મુગલી સરાની। નવસારી બજાર ગાચી બધી ગાડીઓ આવી ગઈ, પણ અમને વધારે તકલીફ પડી, અંદર ગાડીઓ આવી જ નહીં। મારી અંબાજી રોડ પર મેઇન રોડ પર ગાડી ઊભી રાખી, ત્યાંથી લગભગ મેં 8 કે 10 લાઈન કાઢીને પછી અમે ઘટના સ્થળે પહોંચ્યા। આવીને જોયું તો ઘરના વચ્ચેના રૂમમાં મંદિરનો જે રૂમ હતો ને એ રૂમમાં આગ લાગી, આખું બધું પકડાઈ ગયેલું હતું। આગ લાગવાનું કારણ લગભગ મંદિરમાં દીવો ચાલુ હશે, કારણ તો મંદિરમાં શોર્ટ સર્કિટ થઈ હશે। એના બાજુમાં વોશિંગ મશીન હતું, એટલે કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન કરી શકાય। ના, ઘરમાં કોઈ હતું નહીં, બધા પૂજા દીવાબત્તી પૂજા કરીને બધા નીચે ઉતરી ગયેલા હતા, ઉપર કોઈ હતું નહીં, જાનહાની એવું નથી। અને ગાચીછેરી, નવસારી બજાર અને મુગલી સરાય 1 ને 10